અમારા અમારા બંકાઓ જો ભજન કરી રહ્યા છે, એક જાતનું ભજન જ કરી રહ્યા છે. જુઓ તમે ખાલી આ જો અમારા બંકાઓ અત્યારે શું કરી રહ્યા છે એ તમને કંઈ ખબર જ નથી. આ જુઓ ખાલી બંડીઓ નહીં. ડે 1 અમારો વિસનગર. રાત્રે બધા અત્યારે સૂઈ ગયેલા છે ત્યાં. હવે અમે આ બસ સૂઈ રહ્યા. જો અમારે મોજ કરો. રાતના 3 વાગેલા છે તો એને મોજ કરો. બોલો છે ને રહ્યા બંકાઓ. જય જય અંબે બોલમાં. તો આ મોકરણનું જે યુવા ધન હતું એ પસંદ કરીને આજની રાત અને હવે અંબાજી કાલ સવારે જઈશું. તો ચા પોણી થેપલા કરીને નહીં ધોઈને અડધા કરી નહીં લીધું. બીજા સવારે નાવાના જે નહીં ના એમની એ જઈ બરોબર. એટલે હવે ઊંઘવાની તૈયારીઓ થઈ રહી છે. બીજો વિડીયો અત્યારે વાગ્યા હતા 3 બરોબર. સવારે 4:30 વાગે સવારે 4:30 વાગે જે આપણે ચાલીને નીકળવાનું હોય બીજા દિવસે. તો વિસનગરથી કાલે સવારે બીજા દિવસે નીકળીશું. 2 કલાકનો આરામ કરીને આ બાજુ જુઓ ખાલી. આ જો ભક્તિના માહોલમાં નાના બાળકો પણ અમારો સાથ સહકાર આપી રહ્યા, જે અડધી રાતે જાગીને જો મોજ કરે. હા, આ બાજુ જોઈને એમ કહેવા માંગે છે કે અંબાજી આ બાજુ જો બરાબર. એટલે જો આ બધું નાના બાળકોમાં ભગવાન દેખાતા હોય બરોબર. તો કાલ મળીએ સવારે બ્રશ બસ કરી બરોબર. બોલો અંબે માત કી જય. જય માતા. તો વિસનગરથી રાત્રે આપણે રોકાણ કર્યું હતું અને હવે અત્યારે સવારે ચા નાસ્તો કરીને આપણે નીકળી જાય છીએ. પાછળ આપણો રથ આવી રહ્યો જે મોકણસથી આપણે લઈને નીકળ્યા છીએ. તો અહીંયાથી ખેરાલુ જવાનું. બપોરે પ્રસાદી ખેરાલુ લઈને રાત્રિ રોકાણ આપણે સાપુર કંપા કરવાનું હોય. તો બપોરે જમવા બેસીએ ત્યારે હું તમને બીજો બ્લોગ બતાવે. સવારનો ચા નાસ્તો નહીં બતાવ્યો, પણ અત્યારે આપણે તમને જે અત્યારે રથ બતાવી રહ્યા રથનો દર્શન કરી દો. રથ આવી રહ્યો જો બધા મોકણસના ભાવિ ભક્તો જે યુવા ધન જો આ બધે બધું આવી રહ્યું જોઈ લો. આ બધે બધા જો એ જય અંબાજી પગપાળે એકલા ખાલી પદયાત્રીઓ નહીં જતા. આ જો સુરતથી ઠેઠ સાયકલ લઈને આવ્યા છે ભાવિ ભક્તો બધા જે જઈ રહ્યા છે સુરતથી. મંડળ સોલા અમદાવાદ વાળાનું કહું છું. બે જણા જે ખાવા આવી રહ્યા એ બે જણા ખાય ને આપણા મોકરસ કોમનો સંઘ એ જઈ રહ્યો.
45 પાડી તો શું વેચો હતી તમે? મઠો હા જો કેટલા કિલો ખાધ્યો? ખાધો ને એ બાકી બાકી ધમાકા કેમ તમે અલગ બેઠા? ફાવે ને બે તો પોલોટી વાળી કંટાળો એવું આજે આવી જગ્યામાં હલો હલો હિમાંશુભાઈ રાજા મુને આપો અલ્પેશભાઈએ બપોરે 3 કિલો મઠો ખાઈ ગયા હતા, અત્યારે રોટલા લઈને બેઠા. જો એ હા એ તે કરીએ છીએ હજી હા એ અમિતભાઈ આ બાજુ આ બાજુ ધ્યાન આપો ને નોખો યાર. ઓવો ઓવો આવું અડદની દાળ અડદની દાળ હું વાલી હોય અત્યારે જમવામાં અને હા સાસ ને બધું હોય કશો. આ એરિયા 2 જણા એવું કહેવાય અત્યારે રાતની પ્રસાદીનું વેચવા બેઠા. જે રોટલા હજુ મૂકી દે, બીજો મૂકી દે બસ.